શરૂઆત કરીએ મોબાઈલના વળગણમાં આજની જનરેશન એટલી દિશાહીન થઈ ચૂકી છે કે તેને પોતાના સારા નરસાનો પણ ખ્યાલ નથી. માતા પિતાના સામાન્ય ઠપકામાં જીવ આપી દેવા સુધીના પગલા ભરતા પણ સહેજ પણ વિચાર નથી કરી રહ્યા. છેલ્લા 2 દિવસમાં મોબાઈલના લીધે આપઘાત અને આપઘાતના પ્રયાસની અંદાજે 3 જેટલી ઘટના બની છે. આવી ઘટનાઓ આપણા સમાજ માટે લાલબત્તી સમાન છે જ. હવે જાણો એ ઘટનાઓ વિશે. સુરતના માંગરોળમાં યુવતીનો આપઘાતનો પ્રયાસ. મોબાઈલની લતમાં દિશાહીન થઈ જનરેશન. માતા પિતાના ઠપકાથી જીવ આપી દેવા તૈયાર. યુવા વર્ગને પોતાના સારા નરસાનો નથી ખ્યાલ. સુરત જિલ્લામાં વધુ એકવાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ બાબતે ઠપકો આપતા એક કોલેજિયન યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. કોસંબામાં રહેતી 20 વર્ષીય યુવતીને પ્રેમી સાથે વાત કરવાને લઈને ઠપકો આપતા તે જીવ આપી દેવા તૈયાર થઈ ગઈ. પિતાએ નજીવી બાબતે આપેલા ઠપકાનું માઠું લાગી જતા યુવતીએ આયરનની એકસાથે 30 જેટલી ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીની તબિયત લથડી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં કોસંબા ટાઉનમાં એક યુવતી જેની ઉંમર 20 વર્ષની છે તે પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર ચેટિંગ કરતી હતી સોશિયલ મીડિયા ઉપર. એ વખતે એના પિતાજી એને જોઈ ગયેલા અને એના પિતાજીએ ઠપકો આપેલો, જેથી માઠું આવી જતા આ જે યુવતી છે એણે લગભગ 18 થી 20 જેટલી આયર્નની જે ગોળીઓ આવે છે એ ખાઈ લીધેલી. તેના કારણે એની તબિયત લથડેલી. તાત્કાલિક એને સારવાર કરવા માટેથી એમના પરિવારના સભ્યો દ્વારા કોસંબાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરેલી છે. પેશન્ટ 21 વર્ષનું આવ્યું છે દવા પીને. અત્યારે એની કન્ડિશન સારી છે. એ કંઈ આયર્નની ટેબ્લેટ આવે એ 15 ગોળી પી લીધી હતી. એના પિતાએ કંઈ ઠપકો આપી હતો એટલા માટે. અત્યારે પેશન્ટની કન્ડિશન સારી છે. પેશન્ટને આજે પાણી ઉપર બધું આપવામાં આવ્યું છે. અત્યારે પેશન્ટ હેલ્ધી છે. મારી દીકરી એક છોકરા બાબતે મારાથી 9 તારીખે રાત્રે એનો મોબાઈલ પકડાઈ ગયો. મતલબ અમે જે મોબાઈલ વાપરવા આપ્યો એ નહીં હતો, એને છોકરાએ કંઈ પર્સનલી આપ્યો હતો. એ મોબાઈલ પકડાઈ ગયો. એને પકડતા મેં કંઈ એને ગુસ્સો કરીને બોલ્યો, ઠપકો આપ્યો. તો એના પર એને આખો દિવસ કંઈ નહીં કીધું, નાઇટમાં કંઈ નહીં કીધું. 10 તારીખે સાંજે હું મારી વાઈફને અહીંયા જોબ પર છોડવા આવ્યો હોસ્પિટલ, કે ત્યારે એણે કંઈ ઓવરડોઝની ટેબ્લેટો ખાઈ લીધી. બાળકોમાં મોબાઈલની લત મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે મોબાઈલની લત સામાજિક દૂષણ છે. બાળકોમાં મોબાઈલની વધતી કુટેવમાં વાલીઓ પણ જવાબદાર છે. સરકાર આ મુદ્દે કડક ગાઈડલાઈન લાવવાનો વિચાર કરી રહી છે. વાલીઓને જોઈને બાળકો પણ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાઈડલાઈન બનાવાશે. અને સોશિયલ મીડિયા યુવાનો, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બધા જ બાબતોમાં બહુ જ અત્યારે એક દૂષણ કહી શકાય એવું છે. અને આ દૂષણ આપનારી દેણ એ વાલીઓ પણ છે, કે વાલીઓ પણ ઘરે પોતે સતત ને સતત મોબાઈલમાં વ્યસ્ત હોય એટલે બાળક પણ મોબાઈલમાં વ્યસ્ત રહેવાનું છે. પરંતુ સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચોક્કસ ગાઈડલાઈન અમે બનાવી રહ્યા છીએ, જેમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સ્પોર્ટ ગ્રાઉન્ડની અંદર ઘરેલું રમત શેરી મહોલ્લામાં રમતા થાય. એક દિવસ અગાઉ કચ્છમાંથી સામે આવ્યો કિસ્સો. મોબાઈલમાં ગેમમાં હારી જતા યુવકે કર્યો આપઘાત. કાર્તિક મોરિયાએ ગેમ હારી જતા ટૂંકાવ્યું જીવન. મોબાઈલની લતે બનાવ્યો માનસિક બીમાર. કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં એક ચોંકાવનારી ઘટના બની. ગામના 17 વર્ષીય યુવક કાર્તિક મોરિયાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી. આત્મહત્યા પાછળનું કારણ મોબાઈલમાં ગેમ રમતી વખતે હાર થવાનું છે. ગેમ હારી જતા આઘાતમાં સરી પડતા અંતિમ પગલું ભરી લીધું. ગત 4 જાન્યુઆરીની સાંજે કાર્તિકે ઝેરી દવા પી લીધી હતી. ઘટના બન્યા પછી સગીર યુવકને વધુ સારવાર માટે ભુજ દાખલ કરાયો હતો. 4 દિવસ સારવાર ચાલ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ.
આજના બાળકોને મોબાઈલ આટલી હદે પ્રિય કેમ થઈ ગયો છે કે છીનવી લે તો જીવન ટૂંકાવી લે? ઘણી વાર મને વિચાર આવે કે હવેની જનરેશનનું શું થશે? જવાબદારી તો દૂરની વાત, દર 5 મિનિટે મોબાઈલ મચેડવાનો, કામને લઈને ગંભીર નહીં, કોઈ કઈ બોલે તો એક કાનથી સાંભળો ને બીજા કાનથી કાઢી નાખવું, એકની એક વાત 10 વાર કહીએ તો પણ જેસે થે એવું જ. અને હવે તો હદ ત્યારે થઈ કે જ્યારે સુરતના માંગરોળમાં એક 20 વર્ષીય યુવતીને પિતાએ પ્રેમી સાથે વાત કરવાને લઈને ટોકી તો તેણે એક સાથે આયનની 30 જેટલી ગોળીઓ ખાઈ લીધી અને આપઘાત કરવાનો પ્રયાસ કરી દીધો. કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં કાર્તિક મેરિયા નામના સગીરે ગેમમાં હારી જતા આપઘાત કરી લીધો. સાંભળીને કેવું લાગે? સિરિયસલી, ગેમમાં હાર્યો એટલે જીવનની જંગ હારી ગયો હોય એવું કરી લીધું. ક્યાં જઈ રહી છે આ જનરેશન અને એમનું મોબાઈલનું વળગણ સમજાતું નથી. હવેની જનરેશન પાસે ટેકનોલોજીકલ ઘણા ફાયદાઓ છે પણ એનો ઉપયોગ કરવો નથી અને ગેમમાં હારી જાય એટલે આત્મહત્યા કરી લેવી છે. શું આશા રાખે લોકો આમનાથી? સરકાર નિયંત્રણો લાવતો કાયદો લાવશે, ગૃહ રાજ્યમંત્રી પણ વારંવાર આ મામલે વાત કરે છે. પણ ખબર છે, કચ્છના આ બનાવમાં અમારા કચ્છના સંવાદદાતાનો ખાસ ફોન આવ્યો હતો એ કહેવા કે આ કેસમાં પોલીસને બહુ પૂછવાનો પ્રયાસ કર્યો પણ પોલીસ કંઈ જ બોલવા તૈયાર નથી. પોલીસ આ મામલાને ગંભીરતાથી લેતી જ નથી એવો અનુભવ થઈ ગયો એમને. શું કરવાનું? આજની જનરેશનને અપીલ છે, ગંભીર થાવ થોડાક, મોબાઈલની બહાર જોશો, મોટી દુનિયા છે જે રાહ જોઈ રહી છે તમારી ક્રિએટિવિટીની. તમને આટલું મળે છે, નસીબ છે તમારા. વેસ્ટ ના કરો લાઈફને. રાજ્યમાં મોબાઈલ